ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. નારદ ભક્તિ સૂત્રમાં આપણે આગળ પણ જોયું છે કે ઈશ્વર પ્રાપ્તિના અનેક માર્ગો છે. કોઈ કર્મના માર્ગ પર, તો કોઈ યોગ માર્ગમાં, તો કોઈ વળી જ્ઞાન માર્ગ પર ચાલતા હોય છે. કર્મ માર્ગ પર ચાલવા માટે ધન જોઈએ, શારીરિક શક્તિ જોઈએ અને અનેક બીજી વસ્તુઓની આવશ્યકતા રહે છે, જે દરેક પાસે હોય જ એવું નથી. ઘણા લોકો યોગ માર્ગ પર ચાલે છે. યોગ માર્ગમાં પણ યમ નિયમનું પાલન, આસન, પ્રાણાયામ, મુદ્રા, બંધ વગેરે કઠિન વ્યાયામ સિદ્ધ કરવા પડે છે. જ્યારે જ્ઞાન માર્ગમાં શમ, દમ, સઠ સંપત્તિ, વિવેક, વૈરાગ્ય આ સાધન ચતુષ્ટયની આવશ્યકતા રહે છે. તેથી જ 58મા સૂત્રમાં નારદજી ભક્તિની સુલભતા દર્શાવતા કહે છે, અન્યસ્માત સૌલભ્યમ ભક્તૌ. અન્યસ્માત એટલે અન્ય કરતાં, સૌલભ્યમ એટલે સુલભ છે, ભક્તૌ ભક્તિમાં એટલે કે ભક્તિ બીજા કરતાં સુલભ છે. ઉપર દર્શાવ્યા એ સઘળા સાધનો કરતાં ભક્તિનો માર્ગ સુલભ છે. ભક્તિમાં વસ્તુ આવશ્યક નથી. અહીં આવશ્યકતા છે માત્ર શ્રદ્ધાની અને સતત સ્મરણની. ભક્તિ તો કોઈ પણ જાતના ભેદભાવ વિના દરેકે દરેક કરી શકે છે અને તેથી જ ભક્તિમાં કોઈ પ્રતિબંધ નથી. જેમ બાળક પોતાના પિતા પર નિર્ભર હોય તેમ અહીં ભક્ત ભગવાન પર નિર્ભર હોય છે. તેની બધા જ વિઘ્નોથી રક્ષાની જવાબદારી સ્વયં ભગવાનની હોય છે. ભક્ત ભગવાનની તરફ એક કદમ ચાલે છે તો ભગવાન પણ ભક્તની તરફ એક કદમ ચાલે છે. તેથી જ ગીતામાં કહ્યું છે ને, યે યથામાં પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ. યાની જે મારું ભજન કરે છે તેનું હું ભજન કરું છું. હવે આ ભક્તિ આટલી સુલભ છે તેનું કોઈ પ્રમાણ ખરું, એવો પ્રશ્ન આપણા મનમાં થાય. એટલે પ્રમાણ આપતા નારદજી 59મા સૂત્રમાં કહે છે, પ્રમાણાંતરસ્ય અનપેક્ષત્વાત સ્વયં પ્રમાણત્વાત. પ્રમાણાંતરસ્ય એટલે અન્ય પ્રમાણની, અનપેક્ષત્વાત આવશ્યકતા રહિત, સ્વયં એટલે પોતે, પ્રમાણત્વાત પ્રમાણરૂપ. ભક્તિને અન્ય પ્રમાણની આવશ્યકતા નથી, કારણ કે તે પોતે જ પ્રમાણરૂપ છે. ભક્તિનું પ્રમાણ ભક્તિ પોતે જ છે, તેને બીજા કોઈ પ્રમાણની આવશ્યકતા રહેતી નથી. જ્યારે ભક્ત ભગવાન સાથે એક થઈ જાય છે ત્યારે તેને પ્રત્યક્ષ અનુભવ અને પરમાનંદ પ્રાપ્ત થાય છે અને તેથી તેના માટે કોઈ બાહ્ય પ્રમાણની આવશ્યકતા રહેતી નથી. જેવી રીતે આપણને ભૂખ લાગે છે તો એ માટે આપણે કોઈ બાહ્ય પ્રમાણની જરૂર ખરી? આપણો અનુભવ જ એ માટે પૂરતો છે. તેવી જ રીતે ભક્તિને માટે પ્રમાણની આવશ્યકતા નથી. ભક્તિ સ્વયં જ પ્રમાણ છે અને તેથી પણ આગળ વધીને નારદજી 60મા સૂત્રમાં કહે છે, શાંતિરૂપાત પરમાનંદ રૂપાત ચ. શાંતિરૂપાત એટલે શાંતિરૂપ, પરમાનંદ રૂપાત એટલે પરમાનંદ રૂપ અને ચ એટલે કે ભક્તિ શાંતિરૂપ અને પરમાનંદ રૂપ પણ છે. ભક્તિ શાંતિરૂપ અને પરમાનંદ રૂપ છે. તેથી ભક્ત ક્યારેય દુન્યવી પરિસ્થિતિઓથી વિચલિત થતો નથી અને તેની અંદરનો આનંદ ક્યારેય ઓછો થતો નથી. જેમ મધ કોઈ પણ વ્યક્તિ ચાખે તો તેને મીઠાશ જ આવે છે, તેમ ભક્તિ કોઈ પણ કરે તેને શાંતિ અને પરમ આનંદની પ્રાપ્તિ જરૂર થાય છે. પણ આ શાંતિરૂપ અને પરમાનંદરૂપ ભક્તિને પ્રાપ્ત કરવા માટે ભક્તે પોતાના મનને કેવું બનાવવું જોઈએ તે દર્શાવતા નારદજી 61મા સૂત્રમાં કહે છે, લોકહાનૌ ચિંતા ન કાર્યા નિવેદાત્મ લોકવેદત્વાત. લોકહાનૌ એટલે સાંસારિક હાનિ, ચિંતા એટલે ચિંતા, ન એટલે નહીં, કાર્યા એટલે કરવી, નિવેદિતાત્મ લોકવેદત્વાત એટલે લૌકિક અને વૈદિક કર્મો અર્પણ કરવા. એટલે કે ભક્તોએ સાંસારિક હાનિની ચિંતા કર્યા વગર પોતાની જાત અને લૌકિક તથા વૈદિક કર્મો ભગવાનને અર્પણ કરવા જોઈએ. ભક્તે ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા રાખવી જોઈએ. ભલે બાહ્ય દ્રષ્ટિએ તેને એમ લાગે કે બધું બરાબર થઈ રહ્યું નથી, છતાં પણ સાંસારિક હાનિની ચિંતા કર્યા વગર તેણે ઈશ્વરને બધું જ સમર્પણ કરી દીધું હોય ત્યારે ભગવાન તેની બધી ચિંતાઓ દૂર કરે છે. ભક્ત ભગવાનની કાળજી હેઠળ આવી જાય છે. તેથી ન તો ભક્તે લોકહાનિની ચિંતા કરવી જોઈએ કે ન લૌકિક કે વૈદિક કર્મોની. તેથી જ કોઈએ કહ્યું છે ને, ફિકર ફાંકી ફંકની કરે તાકો નામ ફકીર. બસ ભક્ત આવો જ હોય છે, જે કોઈ પણ પ્રકારની ચિંતા કરતો નથી અને તેથી જ તે આનંદ સ્વરૂપ, પ્રેમ સ્વરૂપ આ ભક્તિને પ્રાપ્ત કરે છે.
આપણે પણ એ દિશામાં આગળ વધીએ. હરિઓમ તત્સત.